હું પરમાર કનુભાઈ, સ્ટેશન ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકા. હવે આજ રોજ સવારે 9 વાગે એક કોલ આવ્યો હતો કે ભાઈ જૂનાગઢ ભવનાથ રોડ ઉપર 5 નાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર મધમાખી કરડવાથી બાળકો ડુંગર ઉપર ચડી ગયા છે અને ત્યાં એક NFAનો જે ડુંગર ઉપર NFAનો ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું. હવે એ લોકો અને જે પ્રવાસના જે બાળકો હતા એ લોકોને મધમાખીઓ કરડી હતી. એમાં 40-45 માણસોને મધમાખી કરડી છે અને સિવિલ હોસ્પિટલમાં દવાખાને દાખલ કરેલા છે. એ બધાનું રેસ્ક્યુ કરી અને બધાને દવાખાને મોકલી દીધેલ છે. આજરોજ જૂનાગઢ ખાતે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ કેમ્પ દરમિયાન 8 થી 13 વર્ષના બાળકો ઉપર મધમાખીએ હુમલો કરતા 35 બાળકોને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ. તે તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર સારવાર આપવામાં આવેલ છે. તમામ બાળકોની કન્ડિશન સ્ટેબલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સર, કોઈ વધારે ઇન્જર્ડ છે? એક બાળકની હાલત ગંભીર જણાતા તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવે છે અને તેમની હાલત અત્યારે સ્ટેબલ છે.